આયુર્વેદ મુજબ સવારે 8 વાગ્યા પહેલા જો આ 7 કામ કરી લેવામાં આવે તો તેનાથી તમારું પાચન લોખંડ જેવું મજબૂત બને છે. કયા 7 કામ? તો નંબર 1, ઉષઃપાન એટલે કે સવારે ઉઠીને 1 ગ્લાસ જેટલું નવશેકું પાણી પીવું. નવશેકું પાણી પીવાથી તે શરીરમાં જામેલા ટોક્સિન્સને દૂર કરે છે, શરીરને ડિટોક્સ કરે છે અને સાથે જ પાચનને સુધારે છે. નંબર 2, જીભને સાફ કરવી. આયુર્વેદ મુજબ જીભ ઉપર જે સફેદ પડ જામે છે તે આમ એટલે કે ટોક્સિન્સનું નિશાન છે, માટે જીભને સાફ કરવાથી તે આપણા પાચનને સુધારે છે. નંબર 3, ગંડૂશ. 1 ચમચી તલના તેલને કે ટોપરાના તેલને મોઢામાં 5 થી 10 મિનિટ ભરી રાખવું અને ત્યાર પછી થૂકી દેવું. આ ગંડૂશ કરવાથી તે પાચનને સુધારવામાં મદદ કરે છે. ત્યાર પછી નંબર 4, સવારે માત્ર 5 થી 10 મિનિટ સૂર્યના કુણા તડકામાં બેસો. આવી રીતે કરવાથી વિટામિન ડી તો મળશે જ, સાથે આપણું પાચન પણ સુધરશે. નંબર 5, સવારે ભૂખ્યા પેટે માત્ર 5 થી 10 મિનિટ સૂર્ય નમસ્કાર કરો અથવા તો વોકિંગ કરવો. આ રીતે કરવાથી તે આપણા આંતરડાને મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. નંબર 6, મિત્રો, કેટલાક લોકોનું પાચન સ્ટ્રેસને કારણે બગડે છે. તેના માટે નિયમિત ઓમકાર કરો. ઓમકાર કરવાથી મન શાંત થાય છે, પાચન સુધરે છે અને કબજિયાતની સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે. નંબર 7, સવારે 8 વાગ્યા પહેલાં પલાળેલા ડ્રાય ફ્રૂટ, પલાળેલી કાળી દ્રાક્ષ કે રસાયણ ચૂર્ણ જરૂરથી લ્યો, કારણ કે આયુર્વેદ મુજબ સવારના સમયે રસાયણ લેવાથી તે આપણી ઉંમરને આગળ વધતી અટકાવે છે, શરીરમાં બળ આપે છે અને સાથે આપણા પાચનને પણ સુધારે છે.